સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોની મીટિંગ ચાલી રહી હતી અને અચાનક પહોંચે છે ભાજપના કાર્યકરો અને પછી થાય છે હોબાળો। કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામે આવી જતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને કોંગ્રેસે આને ભાજપની ગુંડાગીરી અને પ્રચારમાં ખલેલ પહોંચાડવાનું કાવતરું ગણાવ્યું હતું। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરત મહાનગરપાલિકાના ચૂંટણીનો પ્રચાર શરૂ થયો છે। તમામ પક્ષો હાલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। તેવામાં નેતાઓને સવાલ પણ થઈ રહ્યા છે કે 5 વર્ષ સુધી ક્યાં હતા અને હવે કેમ મત માંગવા માટે તમે આવી રહ્યા છો। કેટલીક જગ્યાએ નેતાઓ સ્થાનિક લોકોના પ્રશ્નોથી ભાગતા પણ જોવા મળી રહ્યા છે। તેવામાં લિંબાયતના મદનપુરા વિસ્તારમાં કોંગ્રેસની શેરી મીટિંગ ચાલી રહી હતી। ત્યાં પહોંચે છે ભાજપના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓને સવાલ કરવામાં આવે છે કે આ મારી સોસાયટી છે, તમે અત્યારે વોટ માંગવા આવ્યા છો, પણ 5 વર્ષ તમે ક્યાં ગાયબ હતા તેવા સવાલો થાય છે। જ્યારે આ સવાલોનો જવાબ આપવા કોંગ્રેસના મહિલા ઉમેદવાર કહે છે કે અમે તો સમાજ સેવા જ કરી રહ્યા છીએ। આમ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જાહેરમાં તું મેં કરી રહ્યા હતા અને તમાશો જોઈ રહ્યા હતા। સામાન્ય નાગરિક ત્યાં જે મીટિંગમાં હાજર હતા। આજે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, તેની ઉપર એક નજર કરીએ। પણ અહીં મીટિંગ કરવા આવ્યા છે, અમને અમારી વાત મૂકવાનો પૂરો અધિકાર છે। મીટિંગનો કઈ પ્રોબ્લેમ નથી, ના આ ભાઈ મારા દુશ્મન છે, ના કોંગ્રેસ પાર્ટી મારી દુશ્મન છે। પણ બેન હલકાબેન, અને અત્યારે વોટિંગ માંગવા આવ્યા, પણ તમે સમાજની સેવા તો કરો, અને તમારા હાથમાં સત્તા નથી। એવું નહીં, પણ ખાલી ચૂંટાઈને જ આ લોકો અરે પણ 5 વર્ષ જે આ લોકો હોતા હતા કોર્પોરેટરમાં त्याचं विचारा ना। मग आता जे काही बाकी राहील ते आम्ही करतो, आम्ही करायला तयार आहे। कमलेशभाई, લોકશાહીના હિસાબથી બધાનો અધિકાર છે મીટિંગ કરવાનો। તમને રિક્વેસ્ટ કરું છું, અમને અમારી વાત માનવા દો। 5 વર્ષ તમે આવ્યા બાય બાય જય શ્રી રામ, જય श्री राम। जो मग माहिती आहे तरी तुम्ही यार विचारताय, तुम्ही काम करलं तर सांगा ना। बाकीचे कुठे बीजेपीला कॉर्पोरेट विचार जेव्हा बाजूમાં दारू अड्डा चालतात ना, ते माहिती चालत भारत माता की जय, भारत माता की जय। हे जे नाही सर्व बनलेले महिला मंडळाला सगळी यांना विचारा की यांच्या कॉर्पोरेटरांच्या ऑफिसच्या बाजूमध्ये दारूचे अड्डेचे चालतात, कोणाचे गॅसवरून चालतात। आणि हा भाऊ सांगतोय की आम्ही आम्ही यांचं काम केलं समजते आदमी। अरे 2 नंबर दारू के अड्डे चलाने में तुम्हें लोगों ने क्या किया है? बीजेपी आपके कॉर्पोरेटर क्लब पोपट के ऑफिस के बगल में दारू के अड्डे चलते, वो उनको सुनना नहीं है। भाई इनका विकास दारू बेचने वाले से लेके गुनाखोरी से लेके सड़कों पे हुए मर्डर की वजह से यही विकास किया है। और ये भाई जितना बोल रहा है कि अगले 5 साल आप कहाँ थे, तो मैं पूछ रहा हूँ इनके कॉर्पोरेटर कहाँ थे, आप कहाँ थे जब सड़कों पे दारू बेची जाती है? तब आप कहाँ थे? आपके कॉर्पोरेटर कहाँ थे?
हे पाय लोकशाहीमध्ये सगळ्यांना बोलायचा अधिकार आहे. हे पार्टीचा विरोध करायचं वेगळी गोष्ट आहे. विरोध नाही चुनाव आयोगच्या हिशोबाने विरोधच आहे. हा विरोधचे हा विरोधचे हा विरोधचे विरोधचे ना विरोध न कराय हा वस्तू नाही कराय. बोल द्या बोल द्या. 2 मिनिटं रिलॅक्स. हॅलो बदलाता खाली 2 मिनिट સાંભળો બસ 2 મિનિટ અને મરાઠીમાં બોલો તો મરાઠીમાં ને ખાનદેશીમાં જ બોલો. એક વાત એવી છે કે વિક્રમ પોપટે 5 વર્ષમાં કંઈ કર્યું નથી. અને સંગીતાબેન કે બધાન પૂરા ક્યાં છે? મેન મુદ્દો એ છે આ લોકો વોટિંગ માટે બધા વિસ્તારમાં ફરે છે કે ભાઈ વોટિંગ અમને આપો. કોંગ્રેસ વાળા કે છે, ભાજપ વાળા કે છે, પછી સત્તા એ લોકોના હાથમાં આવી જાય તો એ લોકોને મદનપુરા દેખાતું નથી. એમ કેમ થાય છે? બેન કામ નહીં શું કામ શું નહીં થયું છે મદનપુરામાં? પહેલી વાત એ છે ખાલી આરસીસી ની વાત છે. આરસીસી ની વાત છે. આરસીસી કરાવીશું. ભાઈ, પ્રોસેસમાં છે. શાંતિ. પ્રોસેસમાં છે આરસીસી. ફાઇલ શાંતિ બતાવી રાખો. દો, તમને ફાઇલ બતાવી દઉં. આરસીસી પ્રોસેસમાં છે. આ બધાના એટલે અમારે તમારા મીટિંગમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. તમે meeting કરો છો કે ભાજપ નહીં કરો છો? ભાજપ ભાજપ ભાજપ. હલો 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 2 મિનિટ. 2 મિનિટं बाजूला साईडला करा सगळ्यांनी. चला पोरांनो बोला जय श्रीराम जय श्रीराम. બોલે જ છે બાઈને માઈક આપો ભાઈ. બોલે જ છે બોલો. બાઈને માઈક આપો. અને એક વાત એવી છે એવું નથી કે ભાજપ વાળા કોંગ્રેસ છે અને કોંગ્રેસ વાળા તો પેલા કોંગ્રેસ ના છે એવું નથી. એની પાર્ટી છે ને આવી પાર્ટી છે પણ મત તમારું છે તો તમને આપવાનું છે તો અમને કોંગ્રેસને બી નથી આપવું અને ભાજપને બી નથી આપવું. ચાલો અમારી એક કરારની નથી અમને સુધારણા કરવાની છે. તમને લિખિતમાં આપો. મદનપુર કે અંબિકાનગર હોય અમે આટલું કામ કરીએ છીએ તો અમને તમે 100 ને 200 વોટિંગ કરીએ છીએ એ જિમ્મેદારી અમારી. અમે લેખિતમાં આપવા તૈયાર છે. લાવો કાગળ પેન લાવો કે અમને સત્તામાં લાવશે ને 5 વર્ષ કોર્પોરેટ કઈ રહીશું નહીં આપે. 17 વર્ષ તમને સત્તા આપી અમે કઈ નહીં કર્યું. દેશના વિકાસ અરે પણ ની વાત છે. 30 વર્ષ શું કર્યું આ લોકો? વર્ષ આપી છે 17 વર્ષ. મોદી 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 17 વર્ષ સત્તા આપી છે. ये ना एजेंडा आपको निकालो. लोकशाही ये वस्तु गलत है. ये वस्तु गलत है. મીટિંગ કરો મીટિંગ हाँ तो આ વિરોધ જ છે તમારો. તમે પક્ષનું કામ કરો છો. लोकांचं रेशन कार्ड सुद्धा बंद केले. આવો लोकांचं रेशन कार्ड सुद्धा ना. बंद केले बघ. काही ज्यांचे 2-2 प्लॉट आहे ते जर फ्री मध्ये राशन घेतात तर जे ओरिजिनल हकदार आहेत त्यांना आम्ही काय द्यायचं? ते समस्या आपल्याजवळ आहे नाही. ते ही समस्या आहे काही ती समस्या नाही. हे बघ, अरे ते आधी जो तपासल्यावर सुद्धा लोकांचे रेशन कार्ड ही मेन समस्या आहे. ताई साहेब जर आम्ही 2-3 प्लॉट वाल्याला फ्री मध्ये रेशन देऊ नाही, सरकार नाही, जनरल नाही, नाही. या खोट्या खबरी सगळ्या. अरे ज्याच्या भाड्याचं घर आहे त्याला सुद्धा राशन भेटत नाही. अरे उभे, मी सांगते આ ગરીમારી છે. ભાઈ ભાઈ લોકશાહી છે. ગલીનું વાત જ નહીં ભાઈ. લોકશાહી છે. લોકશાહીમાં બધું હાલે. ભાઈ 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 લોકશાહી હોય ને તો લોકશાહીમાં બધું ચાલે. આજે ને લોકોને દબાવવાનું કામ છે. બેન બેન આ લોકોને દબાવવાનું કામ કરો છો તમે. જે લોકો બોલવા આવે છે ને એને દબાવવાનું કામ કરો છો. બીજું કઈ નહીં. तैयार आहे तुम्हाला कमलेशभाई आम्ही लिखून द्यायला तैयार आहे. आम्हाला आमची मीटिंग करून द्या. लोकशाहीमध्ये सर्वांना अधिकार आहे. तुम्ही आमच्या घरानंतर तुमच्या भाजपची मीटिंग करा. आम्ही थोडं म्हणतो नाही म्हणतो આ વસ્તુ મતદારને દબાવવાનું કામ છે. આ प्रकारे मतदारांना भोगायचे. आम्ही सगळं काम देऊन देतो. तुमचे जे कामं डोक्याला असतील ते सगळे कामं मी करू
अरे हा लिहून पण देऊ आणि लिहून देऊ तुम्ही लिहून द्याल आणि मी लिहून देते मी काही लांब राहत नाही हे पाय हे कायदेदरची बात नाहीये हे कायदेदर आणि आहे ना मला कोण नाही ओळखत. हे पाय कोणालाही विचारून घ्यायचं हे काम काय करेल हे. कोणालाही विचारून घ्यायचे काम काय करेल हे. तुम्ही काय काम कराल ते सांगा या मीटिंगसाठी मी स्वतः भारतीय जनता पार्टीचा कार्यकर्ता आहे होतो बरोबर आहे परंतु आज अंबिका नगरचा विषय मला शेवट 5 वर्षापासून माहीत आहे. अंबिका नगरसाठी या विषयासाठी इथं डेव्हलपमेंटसाठी रस्त्यासाठी आरसीसी रोडसाठी ड्रेनेजसाठी पवन सोनी आणि त्याचे तुमची सर्व मित्रमंडळ पूर्ण टीम विस्ताराची लोक किती त्यांच्याकडे जात होते तरी सुद्धा तुमचं यश होतं झालं नाही मी बिगर सत्यावर पण आता फक्त एक मीटिंग होऊनही देऊ म्हणजे हे विरोध आहे विरोध प्रदर्शन आहे. तुम्हाला जर नाही करायचं असेल काही हरकत नाही. तुम्हाला मीटिंग नाही करू द्यायची असेल काही हरकत नाही. तुम्हाला आणखी 5 वर्ष तुम्हाला वाट पाहायची असेल तर वाट पाहून घ्या काही हरकत नाही. व्हिडिओ बंद कर मेहरबानी करी व्हिडिओ बंद कर द्या व्हिडिओ का बंद करता? तुम्ही उभा करताय तर मीटिंग होऊन द्या ना. आम्ही करत आहे मला कोणाची मतलब नाही आम्ही काय म्हणतोय आज होत आहे का? तुम्हाला इतका विश्वास आहे ना ओए मला तर मोबाईल बंद करा रे ओए कोणी पाहिजे नाही आमले तुम्हाला इतका विश्वास आहे ना आज होत आहे. एक मिनिट माईक तर द्या मोबाईल चालू करायचा तुम्ही एक मिनिट माईक द्या सांगा तुम्ही आम्ही ऐकताय चालणार नाहीये. अरे आम्हाला वोटर नाही द्यायचं कोणाला मदत दादा सगळे थांबता कोणी येत नाही कोणी येत नाही सगळे थांबता 2 मिनिटं थांबा 2 मिनिटं 2 मिनिटं ऐकलं काय बोला ना ऐकलं पाहिजे कोणी बोला नाही म्हटलं बरोबर 2 मिनिटं आम्हाला कोणाला वोटर द्यायचं नाही कारण की माहिती आहे का निवडल्यानंतर कोणी कोणाला ओळखत नाही मा एकच म्हणणं नाही आम्हाला कोणाला वोट द्यायचं नाही आमच्या घरी मध्ये मिटिंग होणार नाही हा बरोबर आम्ही गॅरंटी घेईन आम्हालाही देऊ नका भाजपाला देऊ नका आम आदमी पार्टीला देऊ नका आहे तुमच्या ताकद तुम्ही करून दाखवा तुमच्या क्षमता आहे तर तुम्ही करून दाखवा रिझल्टच्या दिवशी नाही कळायला पाहिजे पूर्ण विरोध केला आहे तर त्यांना ते कळायला पाहिजे आणि ते माय सोसायटीचा प्रॉब्लेम आहे माय सोसायटीचा स्वतः एक प्रॉब्लेम आहे तुम्ही सांगता हे बघा तुम्ही गेली आहे का ऐका ऐका बोलो ऐका ऐका मी तुमने केलं बोला माझं काय ना बीजेपी बनवला माहिती आहे पहिले मना म्हणणं काय मी एका अरे पण ही वस्तू गलत आहे नाही बीजेपी आहे ना मग असं नाही करायला पाहिजे ना ऐका मी सांगतो तुम्ही कसं अंबिकानगरच्या रहिवाशांची आणि 5 वर्षात पुढे पण त्याचा काही निकाल लागला भारतीय जनता पार्टीचे उमेदवार कॅमेरा बंद करून अरे मी काय सांगतो ऐकून घ्या. मी बात कॅमेरा चालू करून काय भेटत अरे ते तरच समजेल त्यांना ते तरच समजेल दुसरं काही नाही ऐका मीटिंग कोणाची होणार ऐका ऐका मी आहे ना तुम्हाला પુરાવા જાઉં હાલ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ઠેર ઠેર નેતાઓનો વિરોધ થતો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ ઉમેદવારો જ્યારે સોસાયટીઓમાં પ્રચાર કરવા માટે આવી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા જે પાયાની સુવિધાઓ છે રોડ રસ્તા ગટર પાણી તેના સવાલો કરવામાં આવે છે. તો બીજી બાજુ આજે અલગ પ્રકારની ઘટના સુરતમાં જોવા મળી હતી કે જ્યાં કોંગ્રેસની મીટિંગ ચાલી રહી હતી ત્યાં ભાજપના નેતાઓ ગયા, ભાજપના કાર્યકર્તાઓ આવ્યા અને સવાલો કર્યા કે 5 વર્ષ સુધી ક્યાં તમે ગાયબ હતા અને કેમ ચૂંટણી આવી ત્યારે તમે હવે મત માંગવા આવ્યા છો. આમ હાલ સુરતમાં ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રોજબરોજ નેતાઓને લઈને નવી ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં હવે વધુ એક ઘટના આ પ્રકારની સામે આવી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.